નમસ્કાર બાળકો. આજે આપણે એક નવા ટોપિકમાં આગળ વધીએ છીએ, સવર્ગ સંયોજનોમાં બંધન. જો બાળકો, અત્યાર સુધી આપણે વર્નરનો સિદ્ધાંત ભણ્યા, એને બે વસ્તુની માહિતી આપી. એક પ્રાથમિક સંયોજકતા, જેને આપણે ઓક્સિડેશન આંક કહીએ છીએ, અને બીજી વાત એને કરી દ્વિતીયક સંયોજકતા, જેને આપણે સવર્ગાંક કહીએ છીએ. આ બે વસ્તુ પર વાત કરી એટલે એવું કહી શકાય કે સવર્ગ સંયોજનો વિશેની સૌ પ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક વર્નર હતો. પરંતુ વર્નરના સિદ્ધાંતે અમુક પ્રશ્નોના જવાબ નહોતા આપ્યા. જેમ કે પ્રશ્ન નંબર 1 એવો હતો, કેમ સંક્રાંતિ તત્વો જ સંકીર્ણ બનાવે છે? પ્રશ્ન નંબર 1. તો આ પ્રશ્નનો જવાબ વર્નર પાસે નહોતો. બીજું, કેવી રીતે એમાં ભૌમિતિક આકાર જોવા મળે છે? એટલે આ સવર્ગ સંયોજનોના જે બંધ છે એ ચોક્કસ આકારમાં જ કેમ ગોઠવાય છે? બંધ દિશાકીય કેમ છે? ત્રીજું, કે આ સવર્ગ સંયોજનો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે? એનો જવાબ નહોતો મળતો. ચોથું, પ્રકાશ ક્રિયાશીલતા છે કે નહીં, એટલે કે પ્રકાશીય ગુણ ખબર નથી પડતી. પાંચમું, સ્પિન વિશેની માહિતી નથી મળતી. એટલે સવર્ગ સંયોજનો માટે સૌ પ્રથમ કામ કરનાર વૈજ્ઞાનિક કોણ? તો વર્નર. પણ આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુ કામ થાય શરૂઆતનું એટલે એમાં થોડી ઘણી મર્યાદાઓ રહી જ જાય. એટલે પ્રશ્ન એવો પૂછાય કે વર્નરના સિદ્ધાંતની મર્યાદાઓ લખો. તો વર્નર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમવાર સવર્ગ સંયોજનો માટેની માહિતી આપી, પરંતુ અમુક પ્રશ્નોનો જવાબ તેના આ સિદ્ધાંતથી મેળવી શકાયો નહોતો. જેમ કે પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા જવાબ મળ્યો, પણ કેમ સંક્રાંતિ તત્વો જ આ બનાવે છે સંયોજનો? કેમ આ સંક્રાંતિ તત્વો જે સવર્ગ સંયોજનો બનાવે છે એમાં આકાર કેવી રીતે આવ્યા ચોક્કસ એ ખબર નથી પડતી. તેના ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે તે માહિતી નથી મળતી. તો આ બધી એની મર્યાદાઓ છે. આ મર્યાદાને દૂર કરવા માટે જુદા જુદા સિદ્ધાંત આવ્યા. પહેલો આવ્યો સંયોજકતા બંધનવાદ, જેને શોર્ટમાં આપણે વીબીટી કહીએ છીએ. આનાથી ઉપરના પ્રશ્નોનો આંશિક જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. બીજો આવ્યો સ્ફટિક ક્ષેત્રવાદ. આપણે આ બુકની અંદર જ છે, પણ આ લોકોએ આ વર્ષની સિલેબસમાં ડિલીટ માર્યો છે, પણ હું આખો સિલેબસ પૂરો થઈ જાય એટલે શીખવાડવાનો છું. ત્રીજો આવે છે આણ્વીય કક્ષકવાદ. ઓકે, એટલે કે એમઓટી, આણ્વીય કક્ષકવાદ, એમઓટી. અને ચોથો આવે છે લિગેન્ડ ક્ષેત્રવાદ એટલે એલએફટી. તો આપણે આ પ્રકરણની અંદર આ બે વાદને અંશતઃ ભણવાના છે, પણ આ વિભાગ આ વર્ષ પૂરતો ઉડાડી દીધો છે, પણ હું ભણાવીશ હમણાં નહીં. સિલેબસ પૂરો થઈ જાય પછી આપણે જેટલા ટોપિક બાકી છે એ બધા પૂરા કરીશું. તો સૌથી પહેલાં આનો આપણે ઉપયોગ કરીશું. તો સંયોજકતા બંધનવાદની મદદથી ઉપર દર્શાવેલા પ્રશ્નોનો આપણે જવાબ મેળવવાનો છે. ઓકે, તો જોઈએ સંયોજકતા બંધનવાદ. તો સંકીર્ણ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદ શું કહે છે? બહુ મજા આવે એવો પોઈન્ટ છે. સંયોજકતા બંધનવાદ એ આપણે 11માં ભણ્યા હતા. એમાં એવું હતું કે સંયોજકતા બંધનવાદમાં જે મધ્યસ્થ પરમાણુ હોય, જેમ કે આપણે CH4ની વાત કરીએ તો આ જે મધ્યસ્થ પરમાણુ હોય એની કક્ષકો વચ્ચે સંકરણ થાય, અને સંકરણથી સમાન ઉર્જા અને આકારવાળી
સમાન ઉર્જા અને આકારવાળી ખાલી કક્ષકો ઉદ્ભવે. ઓકે, અને આ ખાલી કક્ષકો એ આની સાથે બંધ બનાવે. અહીંયા ખાલી કક્ષક ના આવે, મિથેનમાં તો અર્ધપૂર્ણ કક્ષક આવે, પણ આપણે જે ચેપ્ટરમાં છીએ આમાં ખાલી કક્ષકો નહીં, આમાં અર્ધપૂર્ણ કક્ષક આવે, કારણ કે આમાં સહસંયોજક બંધ છે. પણ આપણે જે ભણવાના છીએ એમાં ધાતુ અને લિગેન્ડ હોય છે. ધાતુ અને લિગેન્ડ હોય છે. તો ધાતુની કક્ષકો કઈ કઈ? તો કાં તો 3D 4S 4P અથવા NS NP અને ND. બાળકો N-1D એટલે આગળની કક્ષક 3D અને આ હોય તો 4D. તો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનની N-1D NS NP અથવા આખો સેટ છે, અથવા NS NP અને ND કક્ષકો એકબીજા સાથે સંકરણ અનુભવે. કાં તો આ સેટ કાં તો આ સેટ એકબીજા સાથે સંકરણ અનુભવી સમાન આકાર અને સમાન ઉર્જાવાળી નવી કક્ષકો આપે છે. ઓકે, જો આ ઉત્પન્ન કરે તો પણ સંકૃત કક્ષકો મળે. આ સંકૃત કક્ષકો સંપૂર્ણ ખાલી હોય, અને આ સંપૂર્ણ ખાલી કક્ષકની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય છે. એટલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો તમને એમ થાય આમાં ફરક શું છે? મિથેનમાં શું હોય? કાર્બન પોતાની 4 કક્ષકોનો તો અર્ધપૂર્ણ કક્ષકો હોય જ, અને હાઇડ્રોજન જોડેથી એક ઇલેક્ટ્રોન જ મેળવે. જ્યારે આમાં એવું નહીં થાય. આની અંદર આ બધી કક્ષકો સંપૂર્ણ ખાલી હશે અને એ લિગેન્ડમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે. આવું સંકીર્ણની અંદર જે બંધન થાય છે એ આ રીતે સમજાવી શકાય. વ્યાખ્યા સૌ પ્રથમ વાત કરું તો ધાતુ પરમાણુ કે આયનની N-1D NS NP અથવા NS NP ND સેટ કહેવાય. આ સેટ અથવા આ સેટ સંકરણ અનુભવીને સંકરણ અનુભવીને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. આ સંપૂર્ણ ખાલી હોય છે. આ કક્ષકો સાથે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનું બંધન થાય છે. આ રીતે સંકીર્ણ સંયોજન બને છે. આવું કોનું કેવું છે? સંયોજકતા બંધન વાદ, જેને આપણે સંકરણ કહીશું. ઓકે, તો હવે આ સંકરણ કેવી રીતે થાય છે જુદા જુદા સંયોજનોમાં એ જોઈશું. આમાં ડિફરન્સ સમજી લો. આમાં અર્ધપૂર્ણ કક્ષક હોય, આ કક્ષકો સંપૂર્ણ ખાલી હોય. ઓકે, તો હવે આ કેવી રીતે સંકરણ થાય એની ચર્ચા કરીએ. ચાલો, સવર્ગાંક 4 ધરાવતા NiCl4 માં સંયોજકતા બંધનવાદની મદદથી આકાર અને ચુંબકીય ગુણ સમજાવો. બરાબર, ગમે તેવો પ્રશ્ન આવે, હું જે એક થિયરી લખું છું એ જ ફરમામાં બધું લખવાનું. સૌથી પહેલાં આનું નામ લખીશું. તો નામ શું થશે? તો 4 વાર એટલે ટેટ્રા ક્લોરાઇડ. હવે ઋણાયન છે એટલે અહીંયા આપણે લખીશું નિકલેટ. ઓક્સિડેશન આ ગણશો એટલે 2. બીજા નંબરે નિકલનો ઓક્સિડેશન અવસ્થા લખવાની. તો ઓક્સિડેશન અવસ્થા +2. લિગેન્ડ કેવો છે તો એ લખવાનું. તો લિગેન્ડ Cl- છે એટલે કે નિર્બળ લિગેન્ડ છે. હવે તમને એમ થાય નિર્બળ લિગેન્ડ કોણે ગણવા ને પ્રબળ લિગેન્ડ કોણે ગણવા? તો X- H2O OH- આ નિર્બળ લિગેન્ડ કહેવાય. નિર્બળ લિગેન્ડ એટલે આ લોકો ધાતુની ખૂબ નજીક જઈ શકતા નથી, એટલે આ નજીક ન જઈ શકતા હોવાથી ધાતુની 3D કક્ષકના ઇલેક્ટ્રોનને અસર કરતા નથી. યાદ રાખજો, હું તમને હમણાં એક કોષ્ટક પણ સમજાવું છું. જ્યારે પ્રબળ લિગેન્ડની વાત આવે તો NH3 CN- CO EN આ બધા પ્રબળ લિગેન્ડ ગણાય, અને પ્રબળ લિગેન્ડ એ ધાતુની ખૂબ જ નજીક જાય. પ્રબળ લિગેન્ડ સંકીર્ણને સ્થાયી બનાવે અને નિર્બળ લિગેન્ડ સંકીર્ણની સ્થાયીતા ઘટાડે, એટલે ઓછા સ્થાયી હોય. પ્રબળ લિગેન્ડ ધાતુની નજીક જાય એટલે 3D કક્ષકના ઇલેક્ટ્રોનને અસર કરે.
કેવી રીતે અસર કરે એની ચર્ચા આપણે ધીમે ધીમે કરીશું. જેટલા MCQ વધારે સોલ્વ કરીશું એટલો ફાયદો. ચલો પાછો મૂળ મુદ્દા પર આવી જઈએ, આ સાઈડમાં મૂકીએ. મેં તમને પેમ્પલેટમાં બધું આપેલું જ છે, તમે રીડ કરશો એટલે ખબર પડશે. સવર્ગાંક 4 ધરાવતા NiCl4 2- માં સંયોજકતા બંધનવાદની મદદથી ચુંબકીય ગુણ સમજાવો. તો નામ લખવાનું, ઓક્સિડેશન આંક લખવાનો, લિગેન્ડ નિર્બળ છે, બરાબર. હવે સવર્ગાંક લખીએ તો Cl- એક દંતીય છે એવો 4 વાર, એટલે સવર્ગાંક થયો 4, બરાબર. સવર્ગાંક 4 થયો એટલે આમાં સંકરણ કયા થાય? તો આમાં સંકરણની 2 શક્યતા હોય બાળકો. સવર્ગાંક 4 હોય તો શક્યતા 2 આવે, સવર્ગાંક 4 હોય તો DsP2 સંકરણ હોઈ શકે અથવા sp3 સંકરણ હોય. પરંતુ આપણે પહેલાં જ કહ્યું કે આ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ એ 3D કક્ષકને અસર કરી શકે નહીં, એટલે આગળની ડી કક્ષકને અસર કરે નહીં, એટલે એમાં આ સંકરણ ના થાય, એમાં આ સંકરણ થાય. ટેકનિક યાદ રાખો, નિર્બળ લિગેન્ડ હોય તો sp3 સંકરણ આવશે, અને જો પ્રબળ લિગેન્ડ હોય તો આ સંકરણ આવશે. એટલે આમાં સંકરણનો પ્રકાર આપણે લખીશું sp3. હવે લખીએ નિકલની ઇલેક્ટ્રોન રચના. બાળકો 110% તમને આ ટોપિક આવડી જાય જો તમને 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના પાક્કી આવડતી હોય. નિકલનો નંબર 28, તો આર્ગોન કમ્પ્લીટ 18, 2 20 અને 8 28, બરાબર 28. હવે આપણી જોડે નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 છે. ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય એટલે હંમેશા 4s માંથી થાય, એટલે 4s માંથી 2 હતા એ જતા રહ્યા, 3d8. ઓકે. હવે તમે Ni2+ માં સંકરણ વિચારીએ તો કયું સંકરણ જોવાનું છે આપણે? sp3. એટલે 3dના જે 8 ઇલેક્ટ્રોન છે એને અડવાનું નથી, ભાગ પાડી દઈએ આ રીતે, 1 2 3 4 5 6 7 અને 8. આને અડવાનું નથી. કેમ અડવાનું નથી? આપણે તો sp3 સંકરણ જોઈએ છે, એટલે એક 4s કક્ષક ખાલી જોઈએ, 3 4px 4py અને 4pz. તો આપણી જોડે 4s કક્ષક તો ખાલી છે જ, અને 4p પણ ખાલી છે. તો આ 4s 4px 4py અને 4pz, 4s 4px 4py અને 4pz. આ તમારી કઈ કક્ષકો થઈ બાળકો? સંકૃત કક્ષકો. બધાના સ્ટેપ ફિક્સ જ છે મિત્રો. અહીંયા કેમ અડ્યા નહીં? કારણ કે લિગેન્ડ કેવો છે? નિર્બળ લિગેન્ડ ડી કક્ષકને ટચ કરી શકે નહીં, કારણ કે નિર્બળ લિગેન્ડ ધાતુની નજીક જઈ શકતા નથી. આ સંકૃત કક્ષકો થઈ. હવે આ સંકૃત કક્ષકો ખાલી તૈયાર છે. હવે એની જોડે Cl આવશે. તો હવે શું કરવાનું? તો NiCl4 2-. તો પ્રત્યેક Cl પહેલા તો 3D દોરી દેવાનું. આ 3D 1 2 3 4 5 6 7 8 આને અડવાનું નથી. અને આ જે 4 કક્ષકો સંપૂર્ણ ખાલી હતી, આ 4 સંપૂર્ણ ખાલી કક્ષકોમાં 4 Cl આયા, અને એ 4 Cl પોતાના ઇલેક્ટ્રોન આપે. એટલે જે ક્રોસ કરું છું એ Cl ના ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ રીતે NiCl4 2- માં લખાય. તો અહીંયા મુદ્દો શું લખવાનો? પ્રત્યેક Cl- એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આવા કુલ 4 Cl- 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આથી તેમાં 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે. અહીં આકાર કયો આવશે? તો જો sp3 સંકરણ થયું હોવાથી આનો આકાર સમચતુષ્ફલકીય આવશે. સ્પિન કેવા? તો સ્પિન જોવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવાના. તો અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે ઊંચા સ્પિન કહેવાય. ઓકે. કારણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આના ભ્રમણ મુક્ત છે, એટલે કોઈ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવું હોય તો કરી શકે. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો ભ્રમણ યુક્ત કહેવાય, અને જો ઇલેક્ટ્રોન ફ્રી હોય તો ભ્રમણ મુક્ત કહેવાય. ચલો, ચુંબકીય ગુણ પૂછાય તો આપણે જાણીએ છીએ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો એને અનુચુંબકીય કહેવાય.
તો આપેલ સંકીર્ણ અનુચુંબકીય છે. હવે અનુચુંબકીય છે તો એનું ચુંબકીય ચાક માત્રા કેટલી? તો એનું સૂત્ર છે મ્યુ બરાબર n ઇન્ટુ n+2 બોર મેગ્નેટોન, જ્યાં એનની જગ્યાએ તમારે 2 મૂકવાના છે, એટલે 2 વત્તા 2. કેમ n બરાબર 2 મૂકવાના છે? કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો આનું સાદુરૂપ તમે આપશો તો 2.83 બોર મેગ્નેટોન આવશે. બોહર મેગ્નેટોન એનો એકમ છે. આકાર દોરવાનો કે તો નિકલ દોરીશું, એની ઉપર 4 Cl. તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% આવડી જશે. બહુ સહેલો પોઈન્ટ છે. આ રીતે સમચતુષ્ફલકીય આકાર મળે છે. જેને આ ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ એને વાંધો નહીં આવે. તો મિત્રો આમાં ધ્યાન શું રાખવાનું છે? તો આવી કોઈ પણ થિયરી આવે, આવી ટોટલ 10 થિયરીઓ છે, બરાબર? કોઈ પણ થિયરી આવે તો તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે લિગેન્ડ નિર્બળ છે કે પ્રબળ. જો લિગેન્ડ નિર્બળ હોય તો 3D કક્ષકના ઇલેક્ટ્રોનને અસર થશે નહીં, અને જો લિગેન્ડ પ્રબળ હોય તો 3D કક્ષકના ઇલેક્ટ્રોનને અસર થશે. નિર્બળ કોને કહેવાય, પ્રબળ કોને કહેવાય, એનું મેં પેમ્પલેટમાં લિસ્ટ આપેલું છે, તમે જોઈ લેજો. છતાં પણ મેં અહીંયા લખ્યું. ક્લિયર? હવે સંકરણ પછીની 4 કક્ષકો સંપૂર્ણ ખાલી હોય પછી મુદ્દો શું લખવાનો? તો એક Cl માઇનસ, અહીંયા Cl છે એટલે Cl, એક Cl માઇનસ 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આવા 4 Cl માઇનસ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય છે, અને 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય છે. ઓકે, ચલો બીજો એક પ્રેક્ટિસ માટે સંકરણ શીખી લઈએ. ચાલો બાળકો, NiCN4 માં ચુંબકીય ગુણ સમજાવો. તો સૌથી પહેલા નામ લખવાનું, જાતે કરજો. ટેટ્રા સાયનાઇડો નિકલેટ 2. ઓક્સિડેશન આંક, તો નિકલનો ઓક્સિડેશન આંક +2 થાય. તમને પેમ્પલેટ આપેલું છે, એમાં બધું જ લખેલું છે, બરાબર? એટલે હું થોડી ઝડપ કરું છું. લિગેન્ડ અહીંયા સાયનાઇડ માઇનસ છે. સાયનાઇડ માઇનસ એ પ્રબળ લિગેન્ડ છે, એટલે આ 3D કક્ષકના ઇલેક્ટ્રોનમાં યુગ્મીકરણ કરશે. શું કરશે? યુગ્મીકરણ, અથવા એને બીજો એક શબ્દ પણ આપણે આપતા હોઈએ છીએ, ફેરગોઠવણી. ફેરગોઠવણી શું છે આપણે શીખીશું. ઓકે, સવર્ગાંક આપણે જોઈએ તો 4 છે. હવે અહીંયા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી તે 3D કક્ષકની નજીક જાય છે. એટલે મેં તમને 2 શક્યતા કીધી છે સવર્ગાંક 4ની, કાં તેમાં sp3 સંકરણ થાય, કાં એમાં dsp2 થાય. પરંતુ અહીંયા પ્રબળ લિગેન્ડ હોવાથી તે 3D કક્ષકને અસર કરે છે, એટલે આમાં આ સંકરણ થશે, બરાબર? એટલે અહીં મુદ્દો શું લખવાનો? અહીંયા મેં મુદ્દો લખેલો છે, જો તમે મુદ્દો અહીં જ્યાં જ્યાં મેં ખાલી જગ્યા મૂકી છે ને એ જ શબ્દો બદલાશે. તમને 2 થિયરી સામસામે મૂકીને કવર કરતા શીખવાડું. બંને થિયરીને તમે સામસામે મૂકીને ચેક કરશો તો બંને થિયરી મેં સેમ લખી છે. ફરક એટલો છે કે અહીંયા Cn માઇનસ, અહીંયા Cl માઇનસ, અહીંયા પ્રબળ છે ને અહીંયા નિર્બળ. અહીંયા શું લખ્યું છે? પ્રબળ હોવાથી 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, એટલે કે યુગ્મીકરણ થાય. અહીંયા ફેરગોઠવણી શક્ય નથી, એટલે આમાં sp3 સંકરણ, આમાં dsp2 સંકરણ. ઓકે, એટલે ગોખવાની જરૂર નહીં પડે. જે મારું પેમ્પલેટ વાંચશે એને 100% બધી ખબર પડી જશે. તો dsp2 સંકરણ થાય. ચલો, હવે dsp2 સંકરણ કરવા માટે ફરીથી આપણી જોડે નિકલની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. 28 નંબર એટલે આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d8. ઓકે, હવે આપણે નિકલની જરૂર નથી, નિકલ 2+, એટલે આર્ગોન કમ્પ્લીટ 4s0 3d8. ઓકે, તો 3d8 હું અહીંયા દોરું. 1 2 3 4 and 5. 1 2 3 4 5 6 7 8. હવે મિત્રો અહીંયા આપણે dsp2 સંકરણ કરવાનું હોય તો એક 3D કક્ષક ખાલી જોઈએ, એક 4s કક્ષક ખાલી જોઈએ, અને 2 4px અને 4py. તો અહીંયા 3D કક્ષક ખાલી નથી, પણ લિગેન્ડ પ્રબળ છે, એટલે 3D કક્ષકના ઇલેક્ટ્રોનમાં યુગ્મીકરણ કરી શકશે.
યુગ્મીકરણ કરવું એટલે શું? સાંભળજો મને શાંતિથી. ફરીથી સૌથી પહેલાં આ થિયરીમાં તમારી નજર લિગેન્ડની પ્રબળતા પર હોવી જોઈએ. તો સાયનાઇડ માઇનસ એ પ્રબળ લિગેન્ડ છે, એટલે તે 3D કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરી શકશે. એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયા મોકલશે. આ ઘટનાને યુગ્મીકરણ અથવા ફેરગોઠવણી કહેવાય. હવે તમે જોશો તો તમારી પાસે આ રીતની રચના થઈ. 1 2 આમ થઈ ગયું. અને આ જે કક્ષક ખાલી થઈ એ કક્ષક તમારે સંકરણમાં ભાગ લે. ઓકે, ખબર પડી ગઈ? આ એક 3D કક્ષકે ભાગ લીધો, આ એક 4s ભાગ લીધો, આ 4px અને આ 4py. ઓકે, તો આ રીતે તમારામાં ખાસ જોવાનું. તમે ધ્યાનથી જોશો તો NiCl4 હતું, એમાં આ ઇલેક્ટ્રોનને આપણે અડ્યા નહોતા. કેમ? કારણ કે Cl- નિર્બળ લિગેન્ડ હતો, એમાં sp3 સંકરણ કરવાનું હતું, એટલે એના 3D ઇલેક્ટ્રોનને અડવાની જરૂર નથી. પરંતુ Cn- માં પ્રબળ લિગેન્ડ હોવાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ફેરગોઠવણી પામે છે અને 4 કક્ષકો સંકરણમાં ભાગ લે છે. એટલે 4 કક્ષકો રેડી થઈ ગઈ. ઓકે, હવે આ 4 કક્ષકો સાયનાઇડ માઇનસ સાથે જોડાય. હવે પ્રત્યેક સાયનાઇડ માઇનસ 3D એમનું એમ રહેશે મિત્રો, આ એમનું એમ રહેશે. પ્રત્યેક સાયનાઇડ માઇનસ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંકરણમાં ભાગ લે. ઓકે, એટલે આ રીતે 4 બંધ બનતા હોય છે. ઓકે, વાક્ય શું લખવાનું ખ્યાલ આવી ગયું ને? પ્રત્યેક સાયનાઇડ માઇનસ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એવા 4 સાયનાઇડ માઇનસ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી નિકલની 3D 4s 4px અને 4py સાથે સવર્ગબંધથી જોડાય છે. આ વાક્ય જાતે લખી નાખવાનું. ઓકે, એટલે આમાં એક્ઝેક્ટલી શું થતું હોય? આ નિકલ હોય ને, આ સંકરણ થયું એટલે પોતાની 4 કક્ષકો ઉત્પન્ન કરશે અને આ 4 કક્ષકો આ રીતે ઉત્પન્ન થાય અને અહીંયા સાયનાઇડ માઇનસના ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય. આ રીતે બનતું હશે. હવે આમાં મેં આવું કેમ દોર્યું એ તમે જુઓ. કારણ કે DsP2 સંકરણનો આકાર સમતલીય સમચોરસ હોય છે. એટલે જ્યારે NiCN4 માં sp3 સંકરણ હતું. બીજું, હવે આના સ્પિન કેવા? તો આમાં તમે જુઓ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અહીંયા નથી જોવાનું, અહીંયા નથી જોવાનું, તમારે જે છેલ્લી ઇલેક્ટ્રોન રચના આવે એમાં જ જોવાનું. તો આના સ્પિન નીચા, એટલે એક પણ સ્પિન છે જ નહીં, એટલે આનો ભ્રમણ યુક્ત કહેવાય. બીજું, આમાં અંદરની ડી કક્ષક ભાગ લે છે, એટલે આને આંતરકક્ષક સંકીર્ણ કહેવાય. જ્યારે 3D કક્ષક ભાગ લે તો આંતરકક્ષક સંકીર્ણ કહેવાય. આનો ચુંબકીય ગુણ શું થશે? તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એટલે આનો આકાર ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે. આકાર શું થશે? તો Ni સમતલીય સમચોરસ આ રીતે દોરાશે. Cn 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 કૌંસ કરી ઉપર 2-. ઓકે, આ રીતે થાય. તો મિત્રો મેઇન પ્રશ્ન આવો પૂછાઈ શકે કે NiCN4 2- એ અનુચુંબકીય છે, જ્યારે NiCN4 2- પ્રતિચુંબકીય છે. સમજાવો. તો એ પોઈન્ટ આ જ આવે કે NiCl4 માં Cl- નિર્બળ લિગેન્ડ હોવાથી તે 3D કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરાવી શકતું નથી. આથી તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે, 2 હોય છે. જ્યારે NiCN4 2- માં Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરે છે. આથી તેમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી. આથી તેમાં ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે, જ્યારે આમાં ચુંબકીય ગુણ અનુચુંબકીય છે. આ ઊંચા સ્પિન છે, આ નીચા સ્પિન છે.
આમાં ડી કક્ષક ભાગ લે છે એટલે આંતરકક્ષક સંકીર્ણ છે, આ બાહ્ય કક્ષક સંકીર્ણ છે. તો આ રીતના પ્રશ્નો તમને કોયડામાં જોવા મળશે. ઓકે, ચલો હજી એક લઈ લઈએ એટલે સવર્ગાંક 4નો પોઈન્ટ આપણો પૂરો થાય. ચાલો હવે NiCO4. તો સૌથી પહેલા નામ ટેટ્રા, સીઓનું નામ કાર્બોનિલ નિકલ. ઓકે, ઓક્સિડેશન આકાનો 0 થશે. આ તમારું નામ છે, બરાબર. નિકલનો ઓક્સિડેશન આંક આની અંદર 0 થશે. લિગેન્ડ આની અંદર કાર્બન મોનોક્સાઇડ છે એટલે કાર્બોનિલ છે જે પ્રબળ છે, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકશે. સવર્ગાંક 4 છે તો ઇલેક્ટ્રોન રચના મારે પહેલાં લખવી પડશે. તો Niની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8 છે. આ પોઈન્ટ IMPમાં લેજો, મોસ્ટ IMP પ્રશ્ન છે આ. આમાં પ્રબળ લિગેન્ડ છે છતાં પણ શું થાય છે જોજો. હવે નિકલનો ઓક્સિડેશન આંક 0 છે એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. એટલે હું સૌથી પહેલાં 3D દોરી દઉંવાનો, જોજો. પછી 4s, તો 3Dમાં 5 ખાના, પછી 4sમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 8 એટલે 1 2 3 4 5 6 7 અને 8. હવે પ્રોબ્લેમ એ થાય, જોજો. હવે આમાં સંકરણની 2 શક્યતા, કાં આની અંદર DsP2 થાય, કાં આની અંદર sp3 થાય. બહુ જ અઘરો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. DsP2 સંકરણ કરવી હોય તો અહીંયા ડી કક્ષક ખાલી જોઈએ. તો એ ખાલી કરવા માટે આ ઇલેક્ટ્રોન હું અહીંયા લઈ લઉં. તો ચલો, ડી તો ખાલી થઈ ગઈ પણ એસ ખાલી નહીં થાય. આવું આમાં કેમ થયું? કારણ કે નિકલનો ઓક્સિડેશન આંક 0 આવ્યો છે એટલે 4sના ઇલેક્ટ્રોન દૂર કરી શકાયા નહીં, એટલે આવું થાય છે. મોસ્ટ IMP થિયરી. ફરીથી મિત્રો, કાં તો આની અંદર DsP2 સંકરણ થશે, કાં તો આની અંદર sp3 થશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ લઉં DsP2 કરવા માટે, અને લિગેન્ડ પ્રબળ છે એટલે આ કરી શકે. પણ જો આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ લઉં તો ડી કક્ષક તો ખાલી થઈ જાય છે પણ 4s કક્ષક ખાલી થતી નથી. મતલબ કે આ શક્ય નથી. વિચારો, પ્રબળ લિગેન્ડ હોવા છતાં એને આ સંકરણ ના કર્યું. નિકલમાં જ આવું થાય છે કારણ કે નિકલમાં ઇલેક્ટ્રોન બહુ વધારે છે. નિકલ, કોપર અને ઝિંક એમાં ઇલેક્ટ્રોન વધારે હોય એટલે કક્ષક ઝડપથી ખાલી ના થાય. હવે બીજી શક્યતા વિચારું, sp3 સંકરણ કરવું હોય તો એક 4s જોઈએ, એક 4px, એક 4py અને એક 4pz. તો 4px 4py અને 4pz તો ખાલી છે જ. હવે હું 4sને કેવી રીતે ખાલી કરું? તો લિગેન્ડ પ્રબળ છે એટલે એ શું કરે, આ 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન આને આપી દે અને એક ઇલેક્ટ્રોન આને આપી દે. એટલે હવે તમારી જોડે શું થયું? તો હવે તમારે કંઈક આવું થયું, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો MCQ પૂછાય, NiCO4માં નિકલની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 10. આવા MCQ પણ પૂછાય. તમે 8 લખીને આવો પણ કેટલા થાય? 10. ક્યારે? NiCO4 હોય ત્યારે. ખબર પડી ને કેમ થયું? ફરીથી અહીંયા ડી કક્ષક ખાલી કરું તો થઈ જાય એવી હતી, પણ ડી ખાલી કર્યા પછી પણ એસ તો ખાલી જોઈતી જ હતી, એ એસ ખાલી થાય એમ નથી, એટલે પછી આ ઓપ્શન કેન્સલ રાખ્યો. હવે sp3 કરવું છે તો આ 4 માટે એક એક ઇલેક્ટ્રોન અંદર જશે. હવે તમારી 4s ખાલી આ રીતે, આ 4s, આ 4px, 4py, 4pz સંકૃત કક્ષકો થઈ sp3, અને આમાં કાર્બોનિલ પોતાના એક કાર્બોનિલ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે એવા 4 કાર્બોનિલ 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. બરાબર, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય, સ્પિન આના નીચા, બરાબર. આકાર sp3 છે એટલે સમચતુષ્ફલકીય, એટલે આ રીતે 1 2 3 અને 4 આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના આયા? સાયનાઇડના. ઓકે, તો મોસ્ટ IMP પોઈન્ટ છે. તમે પ્રેક્ટિસ માટે કોયડા
કોયડા નંબર 9.7 કરી શકો છો, લખાણ સંબંધી પ્રશ્ન 9.5, 9.6 અને 9.9 કરી શકો છો. કેવી રીતના પ્રશ્નો પૂછાય? તો ચુંબકીય ગુણ આવે, સંકરણ પૂછાય, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા, એ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, તો હજી એક લેક્ચર લઈશું એટલે આ ચેપ્ટર આપણું પૂરું થશે.